હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી ઇડલી. ફરાળમાં જો તમે તળેલું ખાવાનું પસંદ ના કરતા હોય તો આ એક બહુ સારો ઓપ્શન છે ઇડલીનો. તમે દાળ ચોખાની ઇડલીને પણ ભૂલી જશો, એટલી સરસ પોચી અને સ્પોન્જી ઇડલી તૈયાર થાય છે. તો જેના માટે આ 1 વાટકી મોરૈયો લીધો છે, એની સામે અડધી વાટકી સાબુદાણા. બંનેને આપણે સારી રીતે 2 પાણીથી વોશ કરી લઈશું. હવે આ વોશ થઈને તૈયાર છે. હવે આપણે તેમાં ડૂબાડૂબ પાણી ઉમેરીશું અને 2 કલાક માટે તેને પલળવા દઈશું, રેસ્ટ આપીશું. તો હવે આ પલળીને તૈયાર છે. તો હવે એમાંથી આપણે બધું પાણી કાઢી લઈશું, એક સ્ટ્રેનરમાં તેને ગાળી લઈશું. તો હવે આપણે તેને પીસવા માટે એક મિક્સર જારમાં લઈ લઈશું. 1 કપ જેટલી છાશ ઉમેરીશું અને એક સ્મૂથ બેટર તૈયાર કરીશું. છાશની જગ્યાએ દહીં પણ ઉપયોગમાં લઈ શકાય છે. તો હવે આ પીસાઈને તૈયાર છે, ચેક કરી લઈશું. તો હવે તેને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું, ને તો એક ફીટ ડબ્બામાં કાઢી લેવાનું. હવે આપણે તેને 8 કલાક માટે રેસ્ટ આપીશું, આથો લાવવા માટે. 8 કલાક પછી આથો ચેક કરી લઈશું. તો હવે સરસ આથો આવી ગયો છે. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હલાવીને મિક્સ કરી લઈશું. હવે આ જે ઈનો ફ્રૂટ સોલ્ટ આવે છે એ લીધો છે, એની ઉપર થોડું પાણી ઉમેરીશું અને ફરીથી તેને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, હલાવી લઈશું. ઇડલીના કુકરમાં પહેલેથી ગ્રીસ કરેલા ઇડલી સ્ટેન્ડમાં હવે આપણે ખીરાને ઉમેરી દઈશું. દસ મિનિટ માટે હાઈ ફ્લેમ પર તેને કૂક થવા દઈશું. નાળિયેરની ચટણી બનાવવા માટે નાળિયેરને મેં છોલીને તૈયાર રાખ્યા હતા, તેને મિક્સર જારમાં લઈ લઈને કોથમીર, મરચાં, દહીં, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું પાણી ઉમેરીને પીસી લઈશું. આ બાજુ ઇડલીને આપણે ચેક કરી લઈશું. તો હવે આ ઇડલી બનીને તૈયાર છે. ચટણી પણ પીસીને તૈયાર છે. હવે એક બાઉલમાં તેને ટ્રાન્સફર કરી લઈશું. ચટણીનો વઘાર કરવા માટે 1 ચમચી વઘારિયામાં સિંગ તેલ લઈશું. એની અંદર જીરું, મીઠો લીમડો અને 1 આખું સૂકું મરચું એ લઈશું અને ચટણી ઉપર વઘારને રેડી દઈશું. હવે ઇડલીને પણ અનમોલ્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર મુલાયમ ઇડલી તૈયાર થઈ છે. તો તૈયાર છે આપણી ફરાળી ઇડલી અને ફરાળમાં ખવાતી ચટણી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.